આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મી પર હુમલાના મામલામાં 7 વર્ષની કેદની સજા ભોગવી રહ્યા છે। ત્યારે ભરૂચની ઝઘડા જીઆઈડીસી પોલીસે મારામારીના ગુનામાં પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા નોટિસ પાઠવી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ઝઘડા જીઆઈડીસી પોલીસે ચૈતર વસાવા સહિત આપના 4 નેતાઓને નોટિસ ફટકારી છે અને 29 જૂન 2026ના રોજ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા તાકીદ કરી છે। એપ્રિલ 2026માં ઝઘડા જીઆઈડીસી સ્થિત મેટ્રોપોલિટન એક્ઝિકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના બાદ પોલીસ અને એક વ્યક્તિ સાથે થયેલી તકરારના મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો। આ કેસની તપાસના ભાગરૂપે પોલીસે ચૈતર વસાવા સહિત 4 લોકોને હાજર રહેવા નોટિસ આપી છે। બીજી તરફ પોલીસ કર્મીઓ અંગે આપેલા નિવેદનના મામલે પણ ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે। આ કેસમાં ભરૂચ કોર્ટે ગતરોજ ચૈતર વસાવાને 29 જુલાઈ 2026ના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ વનકર્મી પર હુમલાના કેસમાં પણ ચૈતર વસાવા કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે। હવે નવા કેસો અને કોર્ટની કાર્યવાહી વચ્ચે ચૈતર વસાવા પર કાનૂની દબાણ વધતું જઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી વારંવાર આમ આદમી પાર્ટી ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા પદાધિકારીઓનો અવાજ કેવી રીતે દબાઈ જનતાને ન્યાય માટે જે લડે છે એ બંધ થાય એવા સતત પ્રયત્ન કરતી હોય એવું દેખાઈ રહ્યું છે। હાલમાં જ આપણે સૌએ જોયું કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈને 7 વર્ષની કેદની સજા આપવામાં આવી। આ આખા ગુજરાતને એક દુઃખની લાગણી અનુભવી રહ્યું છે આજે। પરંતુ આજે ચૈતરભાઈ બરોડા સેન્ટ્રલ જેલમાં છે, એમના પત્ની પણ સેન્ટ્રલ જેલમાં છે ને એમના સહિત અન્ય બીજા 8 લોકો પણ જેલની અંદર છે। પરંતુ હાલમાં જ જે 27/4/2026ના રોજ એક ઘટના ઘટી હતી ઝઘડે જીઆઈડીસીની અંદર, એમાં જે પરિવારના ન્યાય માટે અમે સૌ ત્યાં આગળ પહોંચ્યા ને ત્યારે જે ઘટના ઘટી, જે લાફાકાંડની જે વાત કરવામાં આવે છે, એ જે ઘટના ઘટી એ ઘટના દરમિયાન ત્યાંથી અમે સૌ નીકળ્યા ત્યારબાદ પોલીસ દ્વારા એક જ દિવસની અંદર 3 એફઆઈઆર કરવામાં આવી। આ 3 જે એફઆઈઆર કરવામાં આવી, આ 3 એફઆઈઆરની અંદર મારું ચૈતરભાઈનું નામ, રજનીકાંતભાઈ અમારા વાલિયાના આગેવાન, અમારા સર્જનભાઈ ઝઘડિયાના આગેવાન છે, આ લોકોના નામ અંદર એડ કરવામાં આવ્યા અને અન્ય બીજા 15 લોકોના નામ અંદર એડ કર્યા છે। ત્યારે આ 3 એફઆઈઆરના સંદર્ભમાં અમને નોટિસ મળી છે અને એ નોટિસના આધારે 29 તારીખે અમારે જવાબ લખાવવા માટે જવાનું છે। ચોક્કસથી અમે પોલીસને આની અંદર સાથ અને સહયોગ આપીશું, અમે જવાબ લખાવીશું। પરંતુ જે ગુજરાતની કાયદો વ્યવસ્થા છે એ કેમ અલગ અલગ છે? આજે લોકોના અન્યાય જ્યારે લોકો સાથે થઈ રહ્યો હોય ને એના ન્યાય માટે જ્યારે અમે સૌ લડતો આપતા હોય ત્યારે અમારી ઉપર ખોટી એફઆઈઆરો કરી અને આ ગુજરાતની અંદર આ જનતા જોઈ રહી છે, ગુજરાતની અંદર જે લોકોને ન્યાય ન મળે એવા સતત પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરતી હોય એવું દેખાઈ રહ્યું છે। અમે આશા રાખીએ છીએ કે 29 તારીખે અમે તો સાથ અને સહયોગ આપીશું, પણ પોલીસ પણ એટલી જ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક એની તપાસ હાથ ધરે અને જો ગુનેગાર હોય તો એ ગુનેગારોને ફરિયાદી જો ગુનેગાર હોય તો ફરિયાદીને ત્યાં આગળ એના વિરુદ્ધની અંદર એફઆઈઆર કરવામાં આવે, એની પણ અમે માંગ લઈને જઈશું અને આગામી અમે કોર્ટના દરવાજે પણ અમે પહોંચીશું અને કોર્ટની અંદરથી અમને ન્યાયિક પ્રણાલી પર પૂરેપૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર અમને ત્યાંથી પણ ન્યાય તો મળશે જ। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, જીઆઈડીસી નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।